વેલકમ બેક। મહત્વના સમાચાર આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે નવસારીમાં ખેડૂતોએ ફરી એકવાર બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનો વિરોધ નોંધાવ્યો છે। નવસારીના 28 ગામના ખેડૂતોએ આ માટે એક રેલી યોજી છે। આ રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે। એક બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે। બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં જે જમીન સંપાદન કરવામાં આવી છે તેમાં પણ ખેડૂતો યોગ્ય વળતરની માંગણી કરી રહ્યા છે। આ મામલે ખેડૂતો રેલી સ્વરૂપે વિરોધ કરીને કલેક્ટરને એક આવેદનપત્ર આપશે। 28 ગામના ખેડૂતોની રેલીની જો વાત કરીએ તો બુલેટ ટ્રેનના વિરોધમાં રેલી છે। આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા આનંદ લાઈવ જોડાઈ ગયા છે અમારી સાથે। જે આનંદ, જે રીતે 28 ગામના ખેડૂતોએ આ જે એક રેલી કાઢી છે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને લઈને, શું જણાવશો આ અંગે વધુ? હાજી, વાત કરવામાં આવે તો જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે એ પીએમ નરેન્દ્ર મોદીનો એક ડ્રીમ પ્રોજેક્ટ છે। એ પ્રોજેક્ટના વિરોધમાં જે જમીન સંપાદન કરવામાં આવી રહી છે એને લઈને ખેડૂતોમાં વિરોધ છે। અત્યારની જો વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા ભેગા થયા છે અને જે ખેડૂતો છે એ જમીન નહીં આપવાનો અને યોગ્ય વળતર નહીં આપવા માટેની વાત કરી રહ્યા છે। આપણી સાથે મહિલા ખેડૂતો પણ જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો આજની રેલી વિશે? આ અમારી ફળદ્રુપ જમીન છે, એમાંથી લઈ જાય તો અમારા હારું કંઈ નથી બચતું, એટલે અમારા મજૂરને બી તકલીફ પડે, એટલે એના પેલું માટે રેલી કાઢેલી છે। આગામી દિવસોમાં જો સરકારનો આજ અભિગમ રહેશે તો કઈ રીતના આંદોલનો રહેશે? તો આ રીતના ચાલુ જ રહેશે। બીજા મહિલા ખેડૂત પણ જોડાયા છે આપણી સાથે, શું કહેશો આ રેલી? અમે અમારી જમીન જાન આપી દઈશું, પણ અમે અમારી જમીન નહીં આપીશું, કેમ કે અમારે કરવું શું? પછી અમારી જમીન જાય પછી અમારે શું કરવું? યોગ્ય વળતર જો આપવામાં આવે તો પણ જમીન આપશો કે નહીં? ના, અમને જમીન જ જોઈએ, વળતર બી નહીં જોઈએ, કેમ કે એ લોકો તો બધું જુઠ્ઠું બોલી જાય, ક્યારે ફરી જાય કઈ કહેવાય નહીં આ સરકારનું। જી, સરકાર વિરુદ્ધ આક્રોશ દેખાઈ રહ્યો છે। આપણી સાથે ખેડૂત સમાજના પ્રમુખો પણ જોડાયા છે। શું કહેવું છે આપનું જમીન બાબતમાં? એવું છે કે વળતર તો આપતા છે જ નહીં, અમને ઓલ્ટરનેટિવ જમીનની અમારી માંગણી છે। મલ્ટી સ્ટેટ પ્રોજેક્ટ છે તો સેન્ટ્રલનો જે એક્ટ છે તે પ્રમાણે વર્તવું જોઈએ। આ તો મનસ્વી પ્રમાણે એના જે થોડાક ખંધિયાઓ છે તેઓને ફોડીને આ ધંધો કરતા છે ને લોકોનું મોરલ તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે। વાસ્તવિકતા તદ્દન જુદી છે। આ જમીન જે છે તે ઇન્ડસ્ટ્રીયલ વાપરવામાં આવે છે, તો ઇન્ડસ્ટ્રીયલ કે એને થયેલી જમીનના જે ઉપયોગ થાય તે પ્રમાણેના ભાવ મળવા જોઈએ। ખેડૂતોની અમારી જે જમીન છે દક્ષિણ ગુજરાતની, એ છે ને તે 3 પાક આપનારી જમીનો છે અને અમારા જે ઝાડો છે ચીકુના ઝાડો તેના 200 વર્ષના આયુષ્ય છે, તે પ્રમાણે અમારું કમ્પન્सेशन चुकवो। पहली बात तो है कि हमें जान देंगे मगर जमीन नहीं देंगे। दूसरी बात यह है कि भाई वो लोग को किसने बोला कि भाई बुलेट ट्रेन निकालो? मोदी साहब को सपना आया था, पहले बात सुनी थी राजा वाजा ने वांदरा, सपનું આવ્યું એટલે પૂરું તેવી વાત છે। આની અંદર ખેડૂતોની મોટામાં મોટી બેહાલી છે। ખેડૂત નથી રહેવાના અને 2022ની વાત કર્યા મુરબ્બીએ કહ્યું તેમ 19ની વાત મૂકીને એમ કે આવતી વખતે અમદાવાદી આવે ને આમાં થતા હમણાં આવો ઘરે એમ નહીં ગઈ, આવતી વખતે આવજો તેવી વાત છે। એટલે 2019ની અંદર પ્રજા એને સારો બોધપાઠ આપશે ને ઠેકાણે પાડી દેશે। જી, ચોક્કસપણે સરકાર પાસે આક્રોશ દેખાઈ રહ્યો છે, યુવા ખેડૂત પણ છે, શું કહેશો આપ? આજે 2013નો જે કાયદો છે જમીન સંપાદનનો, એને નેવે મૂકીને નવસારી જિલ્લાની જમીન જ્યાં જંત્રીનો 50 રૂપિયા જેવો ભાવ છે, બરાબર છે, એ જંત્રીના ભાવ પ્રમાણે 3-3 લાખ 4-4 લાખ રૂપિયા ભાવ થાય વીઘાનો, એ કયા હિસાબે વ્યાજબી છે? આજે તમે બજાર માર્કેટની વેલ્યુ જો, એ જમીન કરોડ 2 કરોડની જમીન છે ખેડૂતોની, મૂલવી જમીન છે, 3 પાક આપે જમીન છે, ગ્રીન બેલ્ટ છે, પાણીની સુવિધા છે, બધી જ સુવિધા નવસારી જિલ્લામાં છે। બીજું હું કહેવા માંગીશ કે 15 વર્ષથી નવસારી જિલ્લાની જંત્રી જે છે એને કોઈ છેડછાડ કરી નથી, બરાબર? એને બદલી જ નહીં। 15 વર્ષ અહીંયા કોણ રાજ કરીને ગયું? જે હમણાં હાલના પીએમ છે આપણા, એ રાજ કરીને ગયા। 15 વર્ષમાં નવસારી જિલ્લાની જંત્રી આજ સુધી ચેન્જ થઈ નથી। એ જે જૂની હતી એ જ જંત્રી પ્રમાણે સરકાર પૈસા આપવા માંગે તો કઈ રીતના બહેનો ખેડૂતો છે, ભાઈઓ ખેડૂતો છે, એ લોકોને પોસાય? એટલે અમારો વિરોધ છે। આજે તો અમે 1000થી 1500 ખેડૂતો છું। અગાડી જો અમારો જો આ સંભાળવામાં નહીં આવશે, 2013નો કાયદાનું પાલન નહીં કરવામાં આવશે તો અમે 5 થી 6000 ખેડૂતોની રેલી કાઢશું। જી, ચોક્કસપણે હજી પણ આંદોલન દેખાઈ રહ્યું છે। કાકા, જે પ્રમાણે સરકારની વાત છે બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન મામલે, એના વિરોધમાં આજે રેલી છે, શું કહેશો આપ? આ સરકારને શું કહેવું, એવી સ્થિતિ આ ચાવીને ઉભેલી છે। આપણી સરકાર છે, અમે ભૂલ કરી દીધેલી છે। આ વાત જ ખોટી છે। આઝાદી પહેલાં ને આઝાદી પછી પરદેશથી લાલ ઘઉં અને જુવાર આવતી હતી, એ ખાય ઘઉં ને જુવાર, એ ખાઈને આપણે જીવતા હતા। આપણે દેશી ખેતી પ્રધાન દેશ છે,
તમે ખેતીનું જો સત્યાનાશ વાળવાના હોય તો આ જે 30 કરોડ હતી તેના બદલે 125 કરોડ કે 30 કરોડની વસ્તી થઈ ગઈ આ દેશમાં, એને તમે ખવડાવવાના હું ને ક્યાંથી લાવીને ખવડાવવાના? એટલે આ વાત આ પાયામાં ખોટી છે. ખેડૂતને જરાક બી અડકવું નહીં જોઈએ અને ખેડૂતને નુકસાન નહીં થવું જોઈએ અને ખેતી જેમ છે તેમ રહેવી જોઈએ. આને કારણે બહુ મોટું નુકસાન થવાનું છે. આપણને ભાન નથી આ લોકોને શું કરવા બેઠા છે. એટલે ખેતી લેવી જ નહીં જોઈએ અને ખેતીમાં આ તો ત્રણ પાક પકાવનારી જગ્યા છે. તમે સાંભળવાનું મળ્યું તમને. આવી કિંમતી જમીનોને તમે કરી નાખો. આને આ ચાલે તો થોડા વખતમાં આ નવસારી તાલુકાની તો કદાચ 30% જમીન રહે, 70% આમાં જોઈતી જતી રહેવાની. તમે લોકોને શું ખવડાવવાના? આ પ્રશ્નનો જવાબ તો આપો. ચોક્કસપણે સરકાર જે પ્રમાણે જમીન સંપાદન કરી રહી છે એને લઈને લાગી રહ્યું છે કે 30% જમીનો નવસારી તાલુકામાં રહેશે. શું કહેશો આપ? બિલકુલ સાચી વાત છે. અત્યારે રેલવે ફ્રેટ કોરિડોરની અંદર જમીન ગઈ, એક્સપ્રેસ હાઈવેની અંદર પણ જમીન સંપાદનની કાર્યવાહી ચાલે છે. આ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આવે છે. ભવિષ્યની અંદર ભારતમાલા પ્રોજેક્ટનો પણ અમે વિરોધ કરેલો છે. જો આ જ રીતે જમીન સંપાદન થશે તો આ એક જે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે એ ગ્રીન જે છે અત્યારે ઝાડવાથી લીલોછમ દેખાય છે એ પરિસ્થિતિ બિલકુલ નેસ્ત નાબૂદ થઈ જશે અને સિમેન્ટ કોન્ક્રીટના જંગલો સિવાય કશું જોવા નહીં મળે. જી ચોક્કસપણે કહી શકાય કે જે પ્રમાણે ખેડૂતોનો વિરોધ છે એને લઈને એવું લાગી રહ્યું છે કે જે ગ્રીન બેલ્ટ તરીકે ઓળખાતો દક્ષિણ ગુજરાત છે, દક્ષિણ ગુજરાતની અંદર સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ટૂંક સમયમાં દેખાશે. જી દીપાલી. ગામના ખેડૂતો ભેગા થયા છે અને વિરોધ નોંધાવ્યો છે, તો શું લાગે છે કેમ કે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ક્યાં સુધી આ રેલી ચાલશે અને જો એમની માંગ સ્વીકાર્ય નહીં થાય તો આગળ શું, કેવા પગલાં લઈ શકે છે? જી દીપાલી, 1000થી વધુની સંખ્યામાં ખેડૂતો અહીંયા ભેગા થયા છે અને એ ખેડૂતોની માંગણી એક જ છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મામલે જે જમીન સંપાદન કરવામાં આવી રહી છે એ જમીન સંપાદન નહીં કરવામાં આવે, કારણ કે ઘણા બધા પ્રોજેક્ટ છે. ફ્રેટ કોરિડોર, રેલવેનો ફ્રેટ કોરિડોર આવ્યો પણ જમીનો ગઈ છે. એક્સપ્રેસ હાઈવે માટે જમીન સંપાદન કરવામાં આવી રહી છે અને હવે બુલેટ ટ્રેન અને ત્યારબાદ ભારતમાલા પ્રોજેક્ટને લઈને પણ જમીન સંપાદનો કરવામાં આવશે. ત્યારે ખેડૂતોમાં રોષ દેખાઈ રહ્યો છે અને ખેડૂતોની જો વાત કરવામાં આવે તો અત્યારે તો 1000 જ ખેડૂતો ભેગા થઈને આનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ આગામી દિવસોમાં 5 થી 6000 ખેડૂતો પણ આ પ્રકારના આંદોલનો કરીને રેલીઓ કાઢે તો નવાઈ નહીં. જી દીપાલી. તો 28 ગામથી વધુ જેટલા ગામના ખેડૂતોએ ભેગા થઈને રેલી કાઢી છે. બુલેટ ટ્રેનના પ્રોજેક્ટના વિરોધમાં આ રેલી નવસારીમાં આજે નીકાળી છે અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.